આ વરસાદ કેટલો સરસ આવે છે મમ્મી, કે ખારું ખારું બનાવી દે ને. હા, તમારે થારું હારું ખાવું છે ને, હારું બનતા વાર કેટલી લાગે? તમારે બોલવામાં તો 1 મિનિટ નથી થતી, પણ બનાવવા જાઓ ને તો 2 કલાક વહી જાય. આજ તો હું થાકી છું. અને જો તેલ ગરમ એ મૂક્યું છે. ઓહો, આ તો ધાણી ફોડવાની મકાઈ છે, એ નાખી તે? હા, ધાણી ફોડવાની મકાઈ છે. આપણે હળદર નાખશું ને સ્વાદ પ્રમાણે મીઠું. આ તો તે ઓછા સમયમાં પતાવી દીધું એમ ને? તો એ હવે અહીંયા આવીને જોયું કે આ ધાણીની મકાઈ આવે. અમે દેહમાં એ ચોમાસામાં આ મકાઈ લઈ આવે, વાઢી આવે ખેતરમાંથી, અને ડોડાના એ છોતરા કાઢવી અને સરસ મજાના દાણાવાળા ડોડા ભઠ્ઠામાં નાખી અને એ ભઠ્ઠામાં શેકાય ને એની સુગંધ જ્યારે કોઈ આવતી હોય ને એ ખાઈ વરસાદમાં, કેવી મજા આવી જાય. પણ તમને તેવું જોવા મળે નહીં સિટીમાં રહ્યો એટલે. અમે શું કરવી મમ્મી, અમે આ રીતના મજા લેવી. સિટીવાળા બાળકો અમે બીજું કરી પણ શું શકીએ? હા, તે હા, ફોડવાની ધાણી અહીંયા જ જોઈને તે જો ધીમા ગેસ ઉપર સાતળવા દેવાની, નકર છે ને આ બળી જાય. હા, ધીમો ગેસ જ રાખવો પડે. આ એ સાચી વાત, ને ત્યારે હળદર બળી જાય. તો કેટલા મિનિટ સાતળવાની? 5 થી 7. અને આ જો વરસાદ છે, ધીમો ધીમો આવે, તું જો ને ત્યાં એ તૈયાર થઈ જાય. હા, નહીતર હું છે ને વારે વારે ડોકા કાઢ કરે, પણ હજી કાંઈ એમ ફૂટે. તો જો આજે હું તમને અમારી ગેલેરીની શેર કરાવું, સ્પેશિયલ વૃક્ષ માટેની છે. તો એકમાં મેં વાવ્યો છે ગુવાર છે, થોડોક બારો આવ્યો છે. આમાં વાવ્યો છે ભીંડો પણ બારો આવી ગયો છે. અને જો આ રીતના ગુવારનું બોર્ડ પલળી ગયું છે, વાછટ આવી હતી ને વરસાદનું પાણી એટલે. અને આમાં દૂધી વાવી છે. અરે, અલગ અલગ શાકભાજી વાવી છે. હવે આમાં શાકભાજી થાય તો સારું. જો એ બધું શાકભાજી આમાં વાવી ને, આને થોડી ફ્રૂટે આમાં ઉગાડવું હતું, બધું જ મસાલા કે આમાં ઉગાડ. હવે આ કાંઈ દેશની જમીન થોડી છે, આ કુંડામાં મારે કેટલુંક વાવવું. કાંઈ નહીં, હાલ ધાણી ઉપર પાછા આવી જઈએ. તો હજી કાંઈ ફૂટી નથી મમ્મી. હા, તે પણ એમાં શાંતિ રાખવી પડે. આ 5-7 મિનિટ આપણે નિરાતે ફોડવી ને તો બરાબર ફૂટે. હા, તો આ જો ધાણી છે એ થોડીક મકાઈ ફૂલી ગઈ છે હો. હા, તે હવે ફૂટવાનો ટાઈમ થઈ જ ગયો છે. હા, તો હવે તું ઢાલ લઈને તો ઊભી રહે. હા, ઢાલ આડી રાખવી પડશે, નગર વળી આ ફટાકા ફટફટ ફૂટશે ને તો ગેસ. તો જો ફાઇનલી હા, કુકરમાં ફોડીએ ને તપેલામાં ફોડીએ ને, પણ આ સરસ નોનસ્ટિક છે ને એટલે આમે બળવાની કંઈ ચિંતા નહીં. અને લાઈવ આપણને દેખાશે. હા, આ તો સારો ડિસ્કો કરે હો. હા, આ સ્ટીલનું છે, નોનસ્ટિક નથી. તો જો આ મસ્તનું આખું બાઉલ છે ને હમણાં ભરાઈ જશે. તો આ જે વ્યુઅર્સ નવા હોય ને એને હું કહી દઉં, અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારું ફેસબુક પેજ પણ છે, ઇન્સ્ટાગ્રામનું પેજ પણ છે, સર્વોત્તમ ફૂડથી. તો એમાં પણ ફોલો કરી દેજો અમને. અને આ વિડીયો ગમે ને તો લાઈક અને શેર પણ કરજો. હા, જો અને આ ડિસ્કો કરતી બંધ થઈ જાય. હમણાં આખું બાઉલ ભરાઈ ગયું. તો હવે છે ને આપણે થોડોક ગેસ ધીમો કરી દઈશું, અને બહુ જ ગરમ થઈ ગયું હોય ને તો ગેસ બંધ કરી દેવાનો. શું કહેવું મમ્મી? હા, અને બધા જ જે દાણા એ ફૂટી ગયા છે. હા, તો હવે છે ને મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે. અને હવે જો આખું વાસણ છે એ ભરાઈ ગયું છે. તો હવે ફાઇનલી આપણે ઢાંકણું હટાવીને જોઈએ તો સરસ મજાની ગોટો થઈ છે ધાણી. હા, તો એક કાથરોટમાં ચાલો લઈ લઈએ. હા, તો તમે કઈ રીતના ધાણી બનાવો છો એ પણ મને કમેન્ટ કરી દેજો. તો આ જો ધાણી મોટા વાસણમાં લઈ લીધી છે. અમે તો હવે મોજ માણશું, થિયેટરમાં પોપકોર્ન ખાતા હોય એની જેમ મમ્મી. હા, 5 મિનિટમાં નાસ્તો તૈયાર કરી દીધો ને. હા, થેન્ક યુ મમ્મી. હા, વેલકમ. અરે વાહ. તો જો અમારી ધાણી તો બનીને રેડી થઈ ગઈ છે. પણ ખાલી ધાણીથી કામ નહીં ચાલે, એટલે અમે મમ્મીને કીધું કે પેલો મોહનથાળ બનાવ્યો હતો ને એ પણ આપની. હા, ડબ્બા ખોલવા તેને જોઈશ, ગમે એટલું બનાવી દો ને. હવે આ મોહનથાળ ને ઘરે બનાવેલી કળી, આ ચોમાસામાં તો ખાવ જ થાય. આને તો વરસાદ આવ્યો નથી કે. હા, તો તમારે છે ને મોહનથાળની આખી રેસીપી અને ગાંઠિયાની રેસીપી આખી જોઈ હોય ને તો અમારા ચેનલ ઉપર તમને ફૂલ રેસીપી મળી જશે. તો આજે જ વિઝિટ કરો અમારી ચેનલની અંદર. ફરી મળીશું, અમારું તો ચાલ્યા જ રાખશે આવું. હા, પણ સાંજે હવે ખાવા નહીં મળે હો.